મોરબી તાલુકા પંચાયત ઓફિસમાં કેમેરા નાખવાના બિલની ચૂકવણીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। 13 સીસીટીવી કેમેરાના 6 લાખ રૂપિયાનું બિલ મંજૂર કરવામાં આવ્યું હતું। 13 કેમેરા અને સેટની 6 લાખ રૂપિયા કિંમત ચૂકવાઈ એ શંકાસ્પદ બાબત હોવાના સ્થાનિકોના આક્ષેપો છે। તેમજ GEM પોર્ટલ દ્વારા સૌથી ઓછા રૂપિયાનું બિલ કર્યું હતું તે કામ પિરામિડ એજન્સીએ અપાયું હતું। આ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી KS ડાંગરો વિગતો સાથે ખુલાસો આપ્યો હતો। તેમજ સીસીટીવી બિલની ચૂકવણી બાબતે તપાસ કરવી અત્યંત જરૂરી હતી। મોરબી તાલુકા પંચાયતમાં જે સીસીટીવી કેમેરા નાખવામાં આવેલા છે એમાં ખાસ કરીને સિક્યુરિટી માટે નાખવામાં આવેલા છે કે રોડ ઉપરની અમારી પંચાયત છે એટલે સિક્યુરિટી બેઝિસ ઉપર નાખવામાં આવેલા છે। અમે 16 કેમેરાનું બિડ કરેલું હતું। એ 16 કેમેરામાં બિડ કરવામાં અમને 5 પાર્ટી જેમ ઉપરથી બિડ કરવામાં આવેલું હતું। જે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ છે એના ઉપર બિડ કરવામાં આવેલું હતું। એમાં 6 પાર્ટી આવેલી હતી જેમાં લોવેસ્ટ ભાવ જે 16 કેમેરાનો અમારું બિડ હતું એમાં લોવેસ્ટ ભાવ 7,98,000 આવેલા હતા। અને હાલ અમે 13 કેમેરા નાખેલા છે અને 13 કેમેરાનું અમે 6 લાખ રૂપિયા ચૂકવણું કરેલું છે એજન્સીને। અને આ જે કેમેરા નાખેલા છે એ ખૂબ હાઈ રેઝોલ્યુશન વાળા છે, નાઇટ વિઝન વાળા છે અને અવાજવાળા પણ કે તમારું સાઉન્ડ પણ કેપ્ચર કરે। અને આ બધી પ્રોસેસ જે સરકારશ્રીના નિયમો હોય કે શોભનરોડમાં ઠરાવ લેવાનો હોય જે નિયમ અનુસારની કાર્યવાહી કરી અને લેવામાં આવેલા છે। એમાં ક્યાંય ગેરરીતિ કરેલી નથી અને બિલકુલ જે બીડમાં જેનો ભાવ સસ્તો આવ્યો છે એ પાર્ટીને અમે ઓર્ડર આપેલો છે અને હાલ અમે 13 કેમેરા નાખેલા છે અને જેનું અમે 6 લાખ રૂપિયા પેમેન્ટ કરેલું। એજન્સીનું નામ પિરામિડ સોલ્યુશન્સ ના, એ અમે નિયમ અનુસાર કામ કરેલું છે, એમાં ગેરરીતિનો કોઈ સવાલ છે નહીં। પ્રોપર સામાન્ય સભામાં અમે ઠરાવ લઈ અને સરકારની જે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસનું જે પોર્ટલ છે GEM પોર્ટલ એના ઉપર પ્રોપર પ્રોસેસ કરી અને આ કાર્યવાહી કરેલી છે।